વ્રત કે ઉપવાસમાં કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું નવું ખાવું હોય તો ના તો બટેટા ના તો શક્કરિયા, એકદમ હેલ્ધી એવી ઓછા તેલમાં ફરાળી કટલેસ કે પછી તમે ફરાળી ટિક્કી પણ કહી શકો, સાથે ઠંડુ ઠંડુ ટેસ્ટી દહીંનું રાયતું બનાવીશું. આ કોમ્બિનેશન ખાસ કરી આ ગરમીઓમાં તમને ખાવાની બહુ જ મજા પડશે. એટલી ટેસ્ટી અને સોફ્ટ છે કે મોઢામાં મૂકતા જ આ કટલેટ પીગળી જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં ફરાળી કટલેસ સાથે દહીંનું ઠંડુ ઠંડુ રાયતું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 4 લોકો માટે આ રેસિપી આપણે બનાવી રહ્યા છીએ. સૌથી પહેલાં 2 કાચા કેળા મોટા લેશો તો 10 જેટલી ટિક્કી બનશે કે કટલેટ, નહીં તો આ રીતે 8 જેટલી તમે બનાવી શકશો. તો મેં નાના 2 કાચા કેળા લીધા છે, એના ઉપર નીચેનો ભાગ કટ કરી અને ધોઈ લીધા હતા. આપણે એને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને એમાં આપણે પાણી, તો 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. કુકર થઈ જાય અને પછી પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલી અને તમારે આ રીતે કાચા કેળાની છાલ ઉતારી લેવાની. તો આ રીતે બહુ સિમ્પલ રીતે આ રીતે કેળા બફાઈ જાય છે 2 થી 3 વિસલમાં. અને પછી આ રીતે તમારે કાચા કેળાને એક બોલમાં લઈ લેવાનું. તમે એને ખમણી પણ શકો. હું અહીંયા એને આ રીતે મેશ કરી લઈશ. તો આપણે ફોકના મદદથી આ રીતે એને જેટલું તમારાથી ઝીણું મેશ થાય એ રીતે મેશ કરી અને રેડી કરી લેવાનું છે. હવે હેલ્ધી અને ટેસ્ટી અને સાથે વધારે ટેસ્ટ આવે એટલે આપણે એમાં ઉમેરીશું પનીર. તો 100 ગ્રામ જેટલું પનીર આ રીતે ખમણીને ઉમેરી દઈશું. એના લીધે થઈને તમારી કટલેટ સોફ્ટ પણ બનશે અને ખાવામાં ટેસ્ટી પણ એટલી જ લાગશે. તો આ રીતે 100 ગ્રામ જેટલું પનીર મેં ખમણી લીધું. 1 ટેબલ સ્પૂનથી અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે, સાથે અડધો કપ જેટલા અધકચરા વાટેલા શીંગના દાણા શેકી અને ઉમેરવાના છે. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. ગળપણ અને ખટાશ તમારે બેલેન્સ કરવાની છે. 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર. વ્રત ઉપવાસમાં ખાતા હોય તો ઉમેરવાની, નહીં તો સ્કીપ કરી દેવાનું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને આપણે બધું એકદમ એક સરખું મિક્સ કરી દઈશું. લીલા ધાણાનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો. આ રીતે મેશ કરી તમારે એક સરખું આ રીતે કમ્બાઈન થઈ જાય પછી આ રીતે તમારે ગોળ ગોળ કે પછી તમને ગમે તે શેપ આપી અને કટલેટનો શેપ આ રીતે આપી દેવાનો છે. થોડી મસળી અને પછી તમારે શેપ આપવાનો એટલે ક્રેક્સ બહુ રહેશે નહીં અને એકદમ એક સરખું આ રીતે ટિક્કી કે પછી કટલેટ તમે વાળી શકશો. તો આ રીતે આપણે બીજી બધી જ કટલેટ વાળી અને રેડી કરી લઈશું. તો આ રીતે પહેલાં મુઠ્ઠીથી પ્રેસ કરી મસળી અને પછી પ્રેસ કરવાનું અને પછી આ રીતે તમારે શેપ આપવાનો એટલે બહુ ક્રેક્સ નહીં આવે. તો આ રીતે તમારે શેપ બરાબર આપવો પણ જરૂરી છે. તો બધું શેપ અપાઈને રેડી થઈ ગયો. હવે ઝટપટ ફ્રૂટનું રાયતું. તો અહીંયા 1/4 કપ જેટલા દાડમના દાણા, તો જે પણ ફ્રૂટ હોય એ તમે લઈ શકો. અહીંયા મેં દાડમ અને દ્રાક્ષ સાથે બહુ સારું એવું બને એટલા માટે મેં 1/4 કપ જેટલી દ્રાક્ષ લીધી, થોડા દાડમના દાણા અને એમાં આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું. સાથે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર. તીખાશ તમને ઓછી જોવે તો તમે એકદમ ઓછું પણ ઉમેરી શકો, નહીં તો પછી સ્કીપ પણ કરી શકો. 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું. મીઠું બહુ ઓછું રાખવાનું, 1 ચપટી જેટલું ઉમેરો તો પણ ચાલે. 2 ટીસ્પૂન જેટલી ખાંડ. ગળપણ બહુ સારો એવો ટેસ્ટ આપશે. અને સાથે આપણે 1 કપ જેટલો દહીંનો મસ્કો થોડો થોડો કરી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે નોર્મલ દહીંમાં પણ બનાવી શકો, પણ દહીંમાં પાણીનું પ્રમાણ વધી જાય એટલા માટે મેં દહીંના મસ્કામાં આ રાયતું બનાવ્યું છે. અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું રાયતું બનીને તૈયાર થઈ ગયું. હવે કટલેટને આ રીતે શેલો ફ્રાય કરી લઈશું. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી કે તેલ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આ રીતે બધી જ કટલેટ
તવામાં ફરતી ફરતી ગોઠવી દઈશું. અહીંયા નોનસ્ટિક પેન લેવી જરૂરી છે. કાસ્ટ આયરન પેન હોય તો શરૂઆતના દિવસો હોય તો એમાં નહીં શેકવાનું, એકદમ નોનસ્ટિક જેવું એનું લેયર થઈ જાય પછી તમે એમાં પણ શેકી શકો. આ રીતે હું અહીંયા નોનસ્ટિક પેનમાં આ રીતે બધી કટલેટ ગોઠવી દઈશું અને ગેસની ફ્લેમ ગોઠવાઈ જાય કટલેટ એટલે મીડિયમ કરી અને આપણે એને એકદમ સારી રીતે થવા દઈશું. મીડિયમ ગેસ પર એક સાઈડથી મેં 2 મિનિટ જેવું થવા દીધું. 2 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી અને પાછું આપણે 2 મિનિટ જેવું થવા દઈશું. અહીંયા તેલ કે ઘી તમારે વધારે વાપરવું હોય તો થોડું તમે વધારે પણ વાપરી શકો. આ રીતે એક સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી એવી ડિઝાઇન આવી ગઈ. એ જ રીતે બીજી સાઈડ પણ ગોલ્ડન અને ક્રિસ્પી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી થવા દઈશું. તમે એકદમ ઓછા તેલમાં પણ એને આ રીતે માત્ર 1-2 ટીપા તેલમાં પણ શેકી શકો. આ રીતે બે સાઈડથી મેં ગોલ્ડન અને ક્રિસ્પી કરી લીધી. તમે જોઈ શકો છો પરફેક્ટ એવી રેડી છે. ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ રાખશો તો થોડું શેકાતા ટાઈમ લાગશે. હાઈ રાખશો તો ડિઝાઇન જલ્દીથી આવશે પણ અંદરથી પ્રોપર કૂક નહીં થાય. તો એકદમ પરફેક્ટ એવી તમે જોઈ શકો છો તૈયાર છે. હવે સર્વ કરો ત્યારે દહીં જે આપણે બનાવ્યું છે એ પ્લેટમાં આ રીતે તમારે પાથરવાનું છે. અહીંયા જો ટાઈમ ન હોય, માત્ર કટલેટ બનાવવી હોય તો દહીં તમે પ્લેન પણ એના સાથે કે પછી હલકું તમે ગળપણ, મીઠું અને શેકેલું જીરું ઉમેરીને પણ કે પછી ગ્રીન ચટણી, ફરાળી ચટણી સાથે પણ આ કટલેટને સર્વ કરી શકો. તો આ રીતે પહેલાં મેં દહીં ફેલાવી દીધું પ્લેટમાં અને પછી આ રીતે એના પર ટિક્કી તમારે ફેલાવી દેવાની અને થોડું દહીં અને ટિક્કી આવે એ રીતે ચમચીથી તમારે એને ખાવાનું છે. બહુ સિમ્પલ એવું. તો ના તો બટેટા ના તો શક્કરિયા, કાચા કેળા વાપરી અને તમે જો આવી ક્યારેય ફરાળી હેલ્ધી કટલેટ કે પછી ટિક્કી ટ્રાય કરી હોય તો વ્રત કે ઉપવાસમાં કે વ્રત કે ઉપવાસ વગર તમે એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી અને બાળકો માટે પણ બહુ ન્યુટ્રિશનથી ભરપૂર એવી છે. આ કટલેટ તમે એકવાર જો બનાવી લેશો તો વ્રત કે ઉપવાસ વગર પણ તમે ખાશો. તો આ રીતે થોડું દહીં લેવાનું અને પછી આ રીતે તમારે એક પીસ લેવાનું, આ રીતે ખાવાનું. એકદમ સોફ્ટ એવી, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આ કટલેટ બની છે. તો રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.